કાકા જાય ખેતરમાં અને ખાવો મસાલો પૈસા આપે જોયા રે પૈસા તો નહીં આ ગયા આ બધું કેટલા ગણી જો દે ખાવું બહુ બધા લાલ લઈને દુકાને જવા દે જવું ઘાવ ઘા ના દુકાન તો એવું 2 વાગે રાખી દે કાકાના પૈસા મળી જાય થારું નકો માન તો મસાલા ખાધે વગર ને ચાંચ જ નહીં ચાલતો એટલે બાઘાને ખવડાવી દઉં મસાલો હાલે ખવડાવી દઉં જવું તો ખરો ઘર એનું જોયા અરે અત્યારે મસાલો નહીં અને પેલી ડોહી હતી ને એ 2 હતા એવી એ લેજી અને પેલા કડવાજી હતા ને એમને એવા દુખે નવીની બનાવીને કે હાલતા જ નહીં બાકી અમારે મસાલો નહીં ચલ તમારે કણ હોય ચાલો ને મારે કણ નહીં ના હું દુકાને જવાનું પૈસા લે તમારા હાથા આજે ખવડાવું તમને કાલે ખવડાય હાડા ને ભાઈ આપણે મસાલો લેતા ભાઈ આજ હું ખવડાવું પછી તમારે કાલ ખવડાવું પછી બરાબર મેલાજી તમે નોકરી નહીં જત છું ના પેલા જતો તો ચો ગડી જતો આ બટવા તે મારા હે ને મારે વધારે બોલવા જોઈએ હા તે હું ઝઘડો કરતો હતો કોની જોડે સાહેબ જોડે ઝઘડો કરાતો હોય તો પણ મને બહાર કાઢ નાખે નોકરીમાં સાહેબ જોડે ના ઝઘડો કરાય સાહેબ એના ઘરનો તે આપણે થોડું ઘેર હાલી મેલા આપણે મન બંધ કરશું ને સાહેબનું હા હેડો ને આપણે મોડું થાય આપણે હેડવા માંડે હેડો ઉઠાવે ને દુકાન બંધ કરી નાખશે ને આજ તો 2 વાગે છે મોડું થયું આપણે દુકાન બંધ કરી નાખે પછી આપણે ચાલે આવવાનું છે પૈસા ગયા તો નહીં ભૂલી ગયા હા એટલે આ તો ખીચામાં થયા આપણે પૈસા હેડો તો આપણે હા લે પેલા હું ફોડાજીનું નામ ચેક કરવાના તો કર લો અલે આપણે તો ફોડાજીનું નામ બહુ હોવા 1000 ઉપર પકવાનું હો 1085 રૂપિયા મસાલા આપો ને હા મસાલા બે આલુ લે હારું મસાલા હારા હેડ હો મારા ખોડાજી શું કરવાના એટલું બધું નામ હેડ છે એમનું જો એટલે કડવાજી હા મસાલા આપો ને છે કામ 2 આપો પૈસા આપો તમે આપો ખારા મસાલા બાકી નહીં આલું હોય તમારું મામુદા ચેક કરું છો મારું મામું જાણું હું તો નહીં આપતો તો રજામ તમારે એ ગમે તે તાર જો તાર કાકાનું કેટલું બધું જો હજુ પેલા મહિનાનું ચેક કરવાનું હોય લાય હેડ તું પૈસા લાય તો આવે ને કર નહીં ઉભરા તેરા ચાર તમે ખૂબ બે થશે ચાલે લો ને હા 4 લઈ લઉં 4 આપી દો મસાલા લે બીજા પૈસા પહા હા ભાઈ આલુ તાર ડોહાન કહી દેજે નો મોલ દે મારું નહીં જવાનું હું તો મારું જો મારા ડોહાન નહીં જવાનું પણ તાર ડોહો ખરો ને અને પગાર આવ નહીં આવતો પગારે કીધું તાર પૈસા હાલતા જ નહીં હજુ પણ મારે નહીં જવાનું ડોહાન જવાનું હું તો મારું નહીં આપી દેતો હા તા કહી દેજે જા હું તો કહી દે એમને આપી દેશે પછી તમારું નામ હું તમારે લખવું પડશે મોડું મોડું પણ બહુ બોલો માં મંગા હા તમારે ખુદે મસાલા પડે ને એટલે મને બધું મને બધું નીકળી ગયું થાક ઉતરી ગયો ચમ તમારે ખુદે મસાલા એટલે મને 2 આલજો ને તમે નખાઈ 1 ખાજો મને 3 આલજો ના તમારે 1 લેવાનો મારા આખો દિવસ મસાલા ચાલશે આગળ આપણે બેસી ખાઈએ હેડા ખાઈએ ખાઈએ હા ખાઈએ હેડા તમે બનાવો મમ્મી ખાતું બનાવ તમે મને ફાવતો નહીં મને હવાના હાથ દુખાવ મને મને નહીં મારા હાથ દુખા થોડા હળા જલ્દી લાવો મને
તમાકુ નાખજો. તમે ચેક કરો મૂકો વચ્ચે બધું મૂકી દઉં. તમાકુ લાવવાનું નાખો તમે વેચ્યા. પાવ તોડો. ના તોડવાનો જ ને. હલો ગમે ત્યાં બે સાથે ખોલ લેવા. એક મિનિટ જગ્યા જ રહી. પેલા કડાની શેડ ઉપર. હા હેડો હેડો. જો લે લો. પાવ તો અંદર મૂકો. પેલા ઘરવાળા કોઈ જોડે એટલે આપણે ગાડી લઈ લઈને કહો મારા બાપાને કહી દઈશું તો મને મારી નાખશે. લાવા બબ્બર તમારા બાપુ ઉપર આવશે તો શું કરશો? આપણે પેલું ચાંદો હે ને ફોન થઈ જશું. તો પછી એ અહીં આવશે. તમને તમને ખબર આવે હો. તો પછી તેનો હર પાસે તમે ખબર હેડો હેડો. જલ્દી હેડો કે તમારો બાપુ જ જશે. અલ્યા અહીંયા બેસી જો કોઈ જોશે નહીં. બેસી જા હેડો. ચાલનો પાવડો હતો. પાવડો તો આ રહ્યો. આ છોકરા નેતે કહું તો ઉપર મૂકી દે. કોણ લઈ જવાનું છે પાવડો? જો અમારું ગામડું છો મસ્ત ના. આ બધું પેલા છોકરા શું કરે? જવા દેતી હંતન જવું પડશે નકર મારા બેટા નાહી જશે. નાખો બધું ના વેડાય. આ હું માહેરું જો માં પાઉચ વાળા થઈ ગયેલા માહેરા. મારે થશે જ ને તમારે સાથે થશે જ કેમ? જો છે ને મારે જો કેમ મારા એસે મસાલા ખાય એનો ડોહો દારૂ પીને રખડતો છે અને આ મસાલા ખાય. આટલા નાના છોકરા હા તો એ મસાલા ખાતા શીખી જાય. ફરી હું વ્યસન કરશે. આવા નવા છોકરા રહેશે ને તો આપણે દેશનો વિકાસ થશે નહીં. આ વાત સાચી. હવે શું કરું? ઓલે આ ફોન હવે વિડીયો બનાવી દઉં. મારે ને જલ્દી મારે છાંગલો થઈ ગયો. હા મંડા આ બહુ નહીં. લાલા વધારે ના ના લાલા જરી જરી આ જો આ મો ભરે ગયું. ના મોણે જરી જરી મન ખાઈ દઉં. તમારો ટોવો ભાગો માયમને ભાઈઓને સદાય ભેળા રાખજે. માં ભાઈ ભેળાને ભડવા શેઠા રાખજે. માં અમે ભાઈઓને હરીએ એટલા હોજે જેટલાય વાળું નહીં કરતા ચમચા કે જો ને ઓમને ભાઈઓને જેટલો રાગ સંજવી.